કાકા રામ રામ. રામ મજામાં? મજામાં. કાકા શુભ નામ આપનું? મારું નામ ગોપાલભાઈ ધર્માભાઈ મોદી, જૂના ડીસા. ગામ તમારું જુના ડીસા. મોબાઈલ નંબર? તાલુકો ડીસા. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 97 238 69 352. બરાબર. હવે કાકા આ વર્ષે તમે કઈ જાતનું વાવેતર કરેલ છે? હવે આ સાલ ઉનાળુ બાજરી રાશિ કંપનીની બિયારણ લાવ્યું હતું 60-67 એનો નંબર છે બરાબર. અને બહુ સારી વેરાયટી છે અને શ્રી રામ એગ્રો ડીસાથી બી આ બિયારણ મેળવેલું રાજુભાઈ કનુભાઈને ત્યાંથી મેળવેલું છે. બરાબર. અને એમને મને કીધું હતું કે બહુ સારી બાજરી અમે વાવી પછી બરાબર એને પાણીની પણ જરૂર ઓછી થોડી પડે આ વેરાયટી અને કાકા એને એક એની જે ફૂટ છે એ 4 થી 5 ફૂટ આવે, એક ફૂટ વેસ્ટ જ નહીં જતી અને મજબૂત દેખો તમે દેખો એને મજબૂત કેટલી ફૂટ કેટલી મસ્ત છે. પછી મજબૂતાઈ ખૂબ વાવાઝોડું એની ઉપર 2 વાવાઝોડા આવ્યા હમણાં છેલ્લા 10 અઠવાડિયા પહેલાં, પણ સહેજ એક ડોકો લટ્યો નથી સાહેબ. એની ખાસિયત એ રહે છે. બાકી એની જો પોણત દેખો તમે દેખો જુવાર જેટલી છે સાહેબ, મોટી પોણત છે અને ઘાસચારા માટે પણ ખૂબ ઉત્તમ છે, પશુઓ માટે પણ ખૂબ સારું છે. એટલે 2 ફાયદા થાય, ઘાસચારો પણ ના કરે અને અનાજ પણ પુષ્કળ થાય. એના દેખો દોડા દેખો કેટલા વિઘાડ એક ફૂટના 1.5 ફૂટના દોડા છે. એટલે બહુ સારી વેરાયટી છે અને હું તો ખેડૂતને આગ્રહ કરું છું કે આ રીત બાજી વવરાય. રાશિ કંપનીની 60-66 તમે વાવી તમે ખુશ છો? હા, રાશિ કંપની 60-67 નંબરની બાજરી છે. આમાં દરેક ડુંડા 1 ફૂટથી વધારે? દરેક ફૂટથી ઉપર છે ડુંડું, દરેક ડુંડું 1 ફૂટથી ઉપર છે. બરાબર. અને ઘાસચારો શેક સુધી પાકે ત્યાં શેક સુધી ઘાસચારો મજબૂત, ઘાસચારો સારો, ખૂબ પણ જ મોટી છે. એટલે ઘાસચારો પણ અધળ મળે પશુ માટે. બરાબર. અને 2 ફાયદા થાય, અને જે નીકળે ઘાસચારો નીકળે. ઓકે. તમે જે બીજા ખેડૂતો છે આપણા, એ બીજા ખેડૂતોને શું ભલામણ કરો છો આ વેરાયટીની? બીજા ઝઘડોની મેં ઘણા ભલામણ કરે કે આ તમે આ નંબરની બાજરી હો અને રૂબરૂ આવીને તમે દેખી જો મારા હાઈવે ઉપર જ ઊભી મારી બાજરી ઊભી છે. ઘણા ખેડૂતો દેખવાય આવે છે બરાબર. અને કહે છે ગોપાલભાઈ ક્યાંથી બિયારણ મેળવ્યું? રામ એગ્રોથી મેળવ્યું હતું ડીસાથી, બરાબર. રાજુપુનિયાથી. હા. એટલે કે અમારે વાબી છે. આ વેરાયટીનું આ જાતનું શું નામ છે? જાતનું નામ રાશિ કંપનીની વેરાયટી? રાશિ કંપની 60-67 નંબર છે એનો. બરાબર. આ વેરાયટીની ખાસ ખાસિયત દરેક ડુંડા 1 ફૂટથી વધારે? 1 ફૂટથી વધારે. દરેક ડુંડા દેખો ને, દેખો કેટલા મોટા આ દેખો ને, ડુંડા દેખો ને તમે. બરાબર. આ તો મને 66 વર્ષ થયા, જિંદગીમાં કોઈ આવક દૂધ મેં ભળ્યા જ નથી. ઘણી બાજરી 66 વર્ષે વાવી નોખી, પણ આ બધો બાજરી જ અલગ ટાઈપની છે. સારું એમ ઉત્પાદન સારું મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ કાકા, આભાર તમારો. હવે બધું સાઈડથી થોડા ચાલુ